જે પ્રશ્ન ઉદ્ભવ્યો એ 2 દિવસ પહેલા 10 તારીખે કે ભાઈ બોટાદથી કોઈ વ્યક્તિ છે એ પોતાનો કપાસ આપવા માટે ગયા અને ત્યાંના વેપારી એને ભાવ આપવાનો તો એ ભાવ ન આપ્યો અને અડધું ખાલી કર્યું અને એને કીધું ભાઈ પાછો ભર લે. એને ત્યાંથી વિડીયો બનાવ્યો કે ભાઈ અહીંયા જે બોટાદની યાર્ડ છે એમાં આ કડદા સિસ્ટમ ચાલે છે કે ભાઈ 1200 રૂપિયામાં સોદો નક્કી થયો ત્યાં હવે એવું કહે છે કે 1100 રૂપિયા. તો ખરેખર એ જે બોટાદની એપીએમસી છે એના ચેરમેનની જવાબદારીમાં આવે છે કે એ મુદ્દાને સોલ્વ કરે. એનાથી એ સમાધાન ન થયું ઓકે તો એમને રાજુભાઈ કરપડાનો સંપર્ક કર્યો. રાજુભાઈ કરપડા ઓકે આમ આદમી પાર્ટીના કિસાન જે સંઘ છે એના પ્રદેશ પ્રમુખ છે. આમ આદમી પાર્ટી એ ભારતની 6 નેશનલ પાર્ટીમાંની એક પાર્ટી છે. આજે જ્યારે લોકોને પોતાને એવું લાગે કે અમારી સાથે કંઈ ખોટું થાય છે તો એ સરકાર પાસે ન્યાય માગી શકે છે. હવે સરકારની પાસે ન્યાય ન મળે તો એની પાસે બીજો ઓપ્શન છે વિપક્ષનો સહારો લેવો. તો એમને વિપક્ષની મદદ લીધી. રાજુભાઈ કરપડા ત્યાં એપીએમસીમાં ગયા. માની લો કે કોઈ ખેડૂતોને તકલીફ ન હોય તો સ્વયંભૂ હજારો માણસ એને ભેગા શું કરવા ચાલે? તો એ કોઈ સેલિબ્રિટી માણસ તો હતા નહીં કે ચલો સુપરસ્ટાર છે એટલે આવ્યા છે ને એની માણસની અંદર પીડા હતી. એમને લાગ્યું કે કોઈ વ્યક્તિ છે ઓકે જેને આપણે ખેડૂતના મસીહા એવું ગુજરાતનો શબ્દ વાપરીએ છીએ કે જેને પોતાની પીડા દેખાય કે આ માણસની સાથે ચાલવાથી મારી પીડા ઓછી થશે. તો સ્વયંભૂ એ માણસો ચાલ્યા. એમની માંગ શું હતી કે ભાઈ આ લોકોને જે કડદા સિસ્ટમ થાય છે ઓકે એનો વેપારી જો કોઈ કડદા સિસ્ટમનો ભોગ ખેડૂતને બનાવે તો એ વેપારીને તમે સસ્પેન્ડ કરો અથવા તો એને અહીંયા વેપાર ન કરવા દેશો. બીજું કે માની લો કે સોદો થઈ ગયો પછી ત્યાંથી તમારો જે માલ છે એને એના ગોદામ સુધી પહોંચાડવાની જવાબદારી ખેડૂતની. સરકાર એવું કહે છે કે ખેડૂત એપીએમસી સુધી માલ લઈ આવે. એ તો લઈ આવે છે તો પછી એને સરકારને અત્યાર સુધી ખબર નથી પડતી કે આમાં કંઈ ખોટું થાય છે. સરકાર હાલો ત્યાં નથી. એપીએમસીના ચેરમેન તો ત્યાં જ બેસે છે ને. અને જો એ ત્યાં ન બેસતા હોય એને ખબર ન પડતી હોય તો એને સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ. ઘણી વખત આપણને એમ થાય કે એપીએમસી છે એ તો સહકારી છે તો એપીએમસીના ચેરમેન પોતાની અંદર ઓફિસમાં તો ભાજપનું ચિહ્ન રાખે છે ઓકે કે ભાજપ એટલે આ સરકાર ઉપર જતું રહેશે. હવે રાજુભાઈ કરપડા ગયા ને એમને માંગ મૂકી કે ભાઈ આ 2 વસ્તુનો પ્રશ્ન છે. ચેરમેન આવે છે એ સ્વીકારે છે કે વાત સાચી છે ઓકે હવે કોઈ આવી રીતના કડદા સિસ્ટમ કરશે ઓકે તો એમાં એને સસ્પેન્ડ કરીશું. અને બીજું કે આ જે વેપારી માલ છે એના માટે અમે બેઠક બોલાવીશું. એ બેઠકમાં પછી એમને એવું કીધું 5 પણ હું એમ કહું છું 5 કિલોમીટર શું કરવા? અને 5 કિલોમીટર મોકલવું હોય તો વેપારી જે સોદો કરે છે ઓકે એ પોતાના ખર્ચે મોકલે ને. ખેડૂત ઉપર શું કરો તમે ભારણ નાખો છો? તેમ છતાંય ખેડૂતોએ કીધું કે ભાઈ તમે લેખિતમાં આપો. હવે જે વ્યક્તિ બોલે છે એને લખીને આપવામાં શું વાંધો? તો 1 મિનિટની જે પ્રોસેસ હતી ઓકે એના લીધે હાથે કરીને હું તો કહું છું આ વ્યક્તિએ આ લાંબુ કરીને કરાવડાવ્યું છે. બાકી નકર ત્યાં ત્યાં લખીને આપી દે કે ભાઈ એપીએમસીના ચેરમેન તરીકે તમે મને પસંદ કર્યો છે, તમારા હકનો પ્રશ્ન હોય ઓકે તો હું અત્યારે સહી કરી દઉં. લ્યો કોરા કાગળ ઉપર સહી કરી દઉં. તમને ક્યાં ચિંતા છે? ખેડૂતને કોઈ પ્રકારની તકલીફ ન થવી જોઈએ.